જેમાં ફરી 13 જુલાઈથી વરસાદી માહોલ છવાશે। લોકલ સિસ્ટમને કારણે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 13 થી 16 જુલાઈ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જણાવી દઈએ, અંબાલાલ પટેલે આગાહી કરી છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે તારીખ 14 અને 15માં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। સાથોસાથ અષાઢી બીજે પણ અમી છાંટણાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે કે એ દિવસોમાં પણ વરસાદનું જોર એ રહેશે। 22 તારીખથી ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે એ દિવસે પણ ભારે વરસાદ રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં રહેવાની પૂરેપૂરી સંભાવના તેમણે વ્યક્ત કરી છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 22 તારીખથી ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ એ ફરી એકવાર શરૂ થશે। રાજ્યમાં ચોમાસું તેજ ગતિએ અને વરસાદનું જોર એ જબરદસ્ત રહેવાનું છે। તારીખ 13 થી 16માં એક લોકલ સિસ્ટમ બનવાની શક્યતા ગુજરાતના ભાગમાં મળે છે। એટલે લગભગ જોવા જઈએ તો આગામી 3 દિવસ પછી ગુજરાતના ભાગોમાં લોકલ સિસ્ટમથી વરસાદ આવવાની શક્યતા રહેશે। હવે હવામાન પણ આગામી 3 દિવસમાં ગુજરાતના ભાગમાં પલટો આવવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 14-15માં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે અને રથયાત્રાના દિવસે પણ છાંટા પડવાની શક્યતા રાજ્યના ભાગમાં રહેવાની શક્યતા રહેશે। તારીખ 16 સુધીમાં રાજ્યના ભાગમાં કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને 16મીએ અમદાવાદ અને રાજ્યના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે। તારીખ 22ની આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। તારીખ 24, 25, 26માં મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 27 થી 30માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। આ અરસામાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદી ઝાપટા થઈ શકે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 13, 14, 15 ફરી એકવાર બીજો રાઉન્ડ એ શરૂ થવા જઈ રહ્યો છે। 13, 14, 15 તારીખમાં જબરદસ્ત વરસાદ એ ગુજરાતમાં રહેવાનો છે। ત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એ સમજીએ કે કેવો વરસાદ એ વખતે વાતાવરણ વરસાદી કેવું જામવાનું છે। તો સૌથી પહેલા તો આપણે એ 13 તારીખમાં જઈએ। 13 તારીખમાં કેવું વાતાવરણ આપણને જોવા મળે છે। ત્યારે 13 તારીખમાં અહીંયા તમને દેખાશે કે સવારે 5 વાગ્યાથી ધીરે ધીરે આખું વાતાવરણ બનતું જોવા મળશે। ખાસ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેની અસર એ ચોક્કસથી જોવા મળશે। સાથોસાથ સુરત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। 14 તારીખમાં તો 14 તારીખમાં પણ આપણને અહીંયા વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવે આ તરફ વેરાવળ છે, સાથોસાથ અમરેલી જિલ્લો છે, બોટાદ જિલ્લાનો કેટલોક ભાગ, રાજકોટ જિલ્લાનો ભાગ, આ તરફ પોરબંદર, ગીર સોમનાથ ત્યાં પણ વરસાદનું જોર રહેશે। સાથોસાથ સુરત છે, આ તરફ નર્મદા જિલ્લો છે, દાહોદ છે, પંચમહાલ છે અને ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે 14 અને 15 તારીખ જબરદસ્ત વરસાદની સિસ્ટમ એ અહીંયા સક્રિય થવાની છે। તો આ 14 તારીખ 12 વાગ્યાનો સમય આપણે નાખ્યો છે અને સુરતની આસપાસના જે ક્ષેત્રો છે ત્યાં વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી એ શક્યતા। આ તરફ ભાવનગર છે, મહુવા છે, ભાવનગરનો આખો કોસ્ટલ બેલ્ટ છે, આ તરફ ગીર સોમનાથ ત્યાં પણ વરસાદનું જોર રહેશે, જુનાગઢ જિલ્લો, એટલે આખો જે કોસ્ટલ બેલ્ટ છે એ કોસ્ટલ બેલ્ટમાં પૂરેપૂરી વરસાદની શક્યતા રહેશે। પોરબંદર છે, આ તરફ ઓખા મંડળ છે, તો આ તરફ કચ્છનો જે ભાગ છે ત્યાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી એ શક્યતા છે। તો ક્યાં ક્યાં રહેશે? તો નલિયાનું આખું આ કોસ્ટલ બેલ્ટ છે કચ્છનો, ત્યાં પણ વરસાદનું જોર રહેશે। આ તરફ સુરત, ભરૂચમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે એ દિવસમાં। આ છે 14 તારીખમાં। આપણે 15 તારીખ, કારણ કે 15 તારીખ પણ કહેવામાં આવી છે, તો 15 તારીખમાં શું શક્યતાઓ એ જોવા મળી રહી છે? તો 15 તારીખમાં પણ અહીંયા તમે જોશો તો અહીંયા સૌરાષ્ટ્રનો આખો ભાગ એ પણ તમને દેખાઈ રહ્યો છે કે અહીંયા પણ વરસાદનું જોર રહેશે। સાથોસાથ વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, આ તરફ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો ત્યાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો
આ તરફ થરાદ છે, વાવ થરાદ, ત્યાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને ખાસ તો 16 તારીખમાં પણ કહેવામાં આવ્યું છે કે 16 તારીખે પણ અમી છાંટણા એ પડશે. તો આ તરફ એ પણ થોડીક એવી નાની એવી સિસ્ટમ આપણને દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં જો રહેવાની જ છે, પણ મહત્વપૂર્ણ બિંદુ એ છે કે તેમણે એ પણ કહ્યું છે કે 22 તારીખ પછી જબરદસ્ત એ વરસાદ ફરીથી દક્ષિણ ગુજરાતમાં જે છેલ્લે હમણાં આપણે જોયો એવો જ વરસાદ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો ફરી એકવાર જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, તેમણે કહ્યું છે કે વરસાદનું જોર એ રહેવાનું છે. આગામી 13, 14 અને 15 આ 3 તારીખ એવી છે કે જ્યારે રાજ્યમાં વરસાદી વાતાવરણ ફરી એકવાર સક્રિય થશે.